નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. કડી વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની 38,904 મતોથી જીત. ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે 27 જૂન અષાઢ શુક્લ બીજના રોજ જગન્નાથ મંદિરથી શરૂ થશે. ભગવાનની શોભાયાત્રા 14.5 કિલોમીટરનો માર્ગ આવરી લે છે અને તેમાં ભગવાન જગન્નાથના 3 રથ છે. 30 અખાડાઓ પોતપોતાની ટીમો સાથે રથની આગળ પ્રદર્શન કરશે. સુરતમાં ધોધમાર વરસાદને કારણે તાપી નદીમાં નવા નીરની આવક. ભારે વરસાદને પગલે તાપી નદી પરનો વિયરકામ કોઝવે વાહન ચાલકો માટે બંધ કરાયો. વિયરકામ કોઝવે તેની સપાટીના 6 મીટરથી ઉપર વહી રહ્યો છે. આ વિસ્તારમાં લોકોની અવરજવર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેસેજ મળ્યો. સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને સતત બીજી વખત મેસેજ મળતા દોડધામ શરૂ થઈ, જેને લઈને સ્કૂલમાંથી બાળકોને રજા આપી દેવામાં આવી. અજાણ્યા વ્યક્તિઓએ ઈમેલ પર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી, પરંતુ હજી સુધી કંઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆરસીપીના વડા વાયએસ જગનમોહન રેડ્ડીનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યું, જેમાં તેમના વાહનની રેલી દરમિયાન પાર્ટીના એક કાર્યકર્તાને કચડી નાખ્યો હતો. ગંટુર પોલીસે પુષ્ટિ કરી છે કે જીવલેણ વાહન અકસ્માતમાં સામેલ વાહન એ જ હતું જેમાં રેડ્ડી મુસાફરી કરી રહ્યા હતા. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.